ગુજરાતમાં એક એવો ખૂણો છે જ્યાં વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે શિક્ષણની વાસ્તવિકતા હજુ પણ કાચી દિવાલોની વચ્ચે કેદ છે। એક જ શિક્ષક હોવાને કારણે આ શિક્ષક જે વસ્તી ગણતરીમાં જાય કે પછી સરકારી કામો કરવા જાય, કલ્પના કરો જે બાળકના હાથમાં પેન્સિલ અને પુસ્તક હોવું જોઈએ તેમના માથા ઉપર સલામત છત પણ નથી। તમને વિચારવા માટે મજબૂર કરી દેશે કે આ બાળકોનું શું વાંક। એસી વાળી સ્કૂલ નથી માંગતા, ડિજિટલ યુગ વાળી ડિજિટલ શાળા નથી માંગતા, કોમ્પ્યુટર લેબ નથી માંગતા, પણ ફક્ત ને ફક્ત એક ઓરડું બનાવી આપે ને એ ઘણું બધું છે। ગુજરાતમાં એક એવો ખૂણો છે જ્યાં વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે શિક્ષણની વાસ્તવિકતા હજુ પણ કાચી દિવાલોની વચ્ચે કેદ છે। કલ્પના કરો જે બાળકના હાથમાં પેન્સિલ અને પુસ્તક હોવું જોઈએ તેમના માથા ઉપર સલામત છત પણ નથી। જ્યાં દરેક વરસાદ સાથે માતા પિતાના મનમાં એક જ ડર જન્મે છે કે ક્યાંક ભણવા ગયેલું બાળક સુરક્ષિત પાછું આવશે કે નહીં। આ છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના આંબાડુંબર ગામના માણુલકા ફળિયાની કહાની, જ્યાં સરકારી શાળા તો છે પરંતુ શાળાનું પોતાનું મકાન નથી। આખરે આ બાળકોનું શું વાંક? શું શિક્ષણનો અધિકાર એ માત્ર શહેરોના બાળકો પૂરતો જ સીમિત છે? ચાલો એ જોઈએ એક હૃદયસ્પર્શી ગ્રાઉન્ડ રિપોર્ટ જે કદાચ તમને વિચારવા માટે મજબૂર કરી દેશે કે આ બાળકોનું શું વાંક। શહેરોમાં આજે સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ ક્લાસરૂમની ચર્ચાઓ થઈ રહી છે। ડિજિટલ બોર્ડ પર બાળકો ભણી રહ્યા છે, એર કન્ડિશનર વર્ગખંડમાં શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ ગુજરાતના એક ખૂણે આજે પણ એવા બાળકો છે જેમના માટે એક પાકું શાળાનું મકાન માત્ર એ સપનું છે। આ છે છોટાઉદેપુર જિલ્લાનો ક્વાંટ તાલુકો અને અહીં આવેલું આંબાડુંગર ગામનું માણુલકા ફળિયું, જ્યાં શિક્ષણનો દીવો તો પ્રગટ્યો છે પણ તેને પવનથી બચાવવા માટેની દિવાલો નથી। આ એ દ્રશ્યો જોઈને કદાચ કોઈને વિશ્વાસ પણ નહીં આવે કે આ કોઈ શાળા છે। ના, અહીં શાળાનું મજબૂત બિલ્ડિંગ, ના રમવાનું મેદાન, ના બાળકો માટે સુરક્ષિત વાતાવરણ, અને છતાં અહીં રોજ સવારે નાના બાળકોએ આંખોમાં સપનાઓ લઈને ભણવા આવે છે, કારણ કે તેમને ખબર છે ગરીબીમાંથી બહાર નીકળવાનો રસ્તો એ માત્ર શિક્ષણ છે। આ શાળા એ સરકારની છે પરંતુ શાળાનું પોતાનું મકાન નથી, એટલે ગામના એક જાગૃત નાગરિકે પોતાનું ખાનગી કાચું મકાન બાળકોના ભણવા માટે આપી દીધું। આજે ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓ આ જ કાચા ઘરની અંદર ભણી રહ્યા છે। આ દિવાલો એ કાચી છે, છત એ પતરાની છે અને દરેક વરસાદ એ નવો ડર લઈને આવે છે। કલ્પના કરો સાહેબ, જો વરસાદ ધોધમાર પડે તો છત ટપકવાની ભીતિ, જો પવન ફૂંકાય તો પતરા ઉડી જવાની ચિંતા, અને જો કોઈ ઝેરી જીવજંતુ અંદર ઘૂસી આવે તો આ નિર્દોષ બાળકોની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? દરેક દિવસ, દરેક ક્ષણ અહીં જોખમના વચ્ચે શિક્ષણ ચાલી રહ્યું છે। વાલીઓની સ્થિતિ પણ કઈ ઓછી એ દુઃખદ નથી। એક તરફ ગરીબી અને બીજી તરફ પોતાના બાળકોનું એ ભવિષ્ય। દરરોજ તેઓ પોતાના હૃદય પર એ પથ્થર મૂકી અને આ જોખમમાં એ બાળકોને ભણવા માટે મૂકી જાય છે, કારણ કે તેઓ નથી ઈચ્છતા કે તેમનું સંતાન અભણ રહી જાય। આ માતા પિતાની આંખમાં એક જ સપનું છે કે અમારું બાળક એ ભણે અને જીવનમાં કંઈક બને। એ સ્વપ્ન સાથે રોજ સવારે એ વિસ્તારના એ વાલીઓ એ પોતાના બાળકોને ભણવા માટે શાળાએ મૂકવા આવે છે।
આંબાડુંગર ગામની અંદર જે માનુકલા ફળિયું આવેલું છે, અહીં જે સ્કૂલ આવેલી છે આંબાડુંગર 2 એ કાચા મકાનમાં ચાલે છે. કાચા મકાનમાં ચાલવા પાછળનું કારણ એટલું જ છે કે અહીં પાકું મકાન નથી અને પાકું મકાન ન હોવાને કારણે બાળકોને ઘણી બધી તકલીફો પડતી હોય છે. સાથે અહીં જે શિક્ષકોનું મહેકમ છે એ 2 શિક્ષકોનું મહેકમ છે, પરંતુ અહીં એક જ શિક્ષકની ભરતી થાય છે. તો સરકારને વિનંતી કરીશ કે આ વિસ્તાર અંતરિયાળ હોવાથી અહીં સ્પેશિયલ ભરતી કરે અને 2 શિક્ષકો આપે. એક જ શિક્ષક હોવાને કારણે આ શિક્ષક જે વસ્તી ગણતરીમાં જાય કે પછી સરકારી કામો કરવા જાય, તેથી હું સરકારને વિનંતી કરીશ કે વહેલી તકે અહીં જે પાકું મકાન બનાવી આપે અને આદિજાતિ વિભાગ, DMF અને CSR થ્રુ અહીં જે ગ્રાન્ટો આવતી હોય છે એ પાકા મકાન માટે બનાવે એવી હું સરકારને વિનંતી કરું છું. આંબાડુંગર ગામના માનુકલા ફળિયામાં માનુકલા પ્રાથમિક શાળા આવેલી છે. અહીં શાળા 2018થી કાર્યરત છે. અત્યારે 8 વર્ષ પૂર્ણ થવાયા છે, પરંતુ આજ સુધી અમારા બાળકો આ ઝૂંપડપટ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે. અને ઝૂંપડપટ્ટીમાં અભ્યાસ કરવાના કારણે વરસાદમાં ચોમાસામાં પાણી પડતું હોય તો પતરાવાળું મકાન છે એટલે પાણી નીચે ટપકે અને વાવાઝોડું પણ આવે. એના કારણે બાળકો શાંતિથી અભ્યાસ કરી પણ નથી શકતા અને શિક્ષક પણ હાપેશ્વર રહીને આવે છે, તો પાણીનું વહેણ પણ ખૂબ જ વધારે હોય તો ચોમાસામાં શિક્ષકને પણ આવવામાં ઘણી બધી તકલીફો થાય છે. અને બાળકો પણ હાપેશ્વર ફળિયાના તુરખેડા છે એ બાજુથી પણ આવતા હોય છે અને અમારા આંબાડુંગર માનુકલા ફળિયાના પણ બાળકો એટલે એ લોકોને પણ આવવામાં ઘણી બધી તકલીફો થાય છે. અમે સરકારને અનેક વખત રજૂઆતો કરી છે, મૌખિક રીતે પણ લેખિત રીતે પણ અમે રજૂઆતો કરી, પરંતુ સરકાર ફક્ત એટલું જ કહે છે કે તમારો સ્કૂલ તો મંજૂર છે અને આવતા વર્ષે થઈ જવાની છે ને, તમારે શું ટેન્શન લેવાનું છે, આવું કહીને વાતો ભરમાવી નાખે છે. અમારા શાળા બનવાનું કંઈ ધ્યાન ધરતું નથી. અમે સરકાર પાસે અમે એસીવાળી સ્કૂલ નથી માંગતા, ડિજિટલ શાળા નથી માંગતા, કોમ્પ્યુટર લેબો નથી માંગતા, પણ ફક્ત ને ફક્ત એક ઓરડું બનાવી આપે ને એ ઘણું બધું છે. આંબાડુંગર ગ્રુપ શાળામાં માનુકલા ફળિયા પ્રાથમિક શાળા આવેલી છે. ત્યાં ઓલરેડી અમે તેના આચાર્યશ્રી માંડીને છેક BRC, CRC, TPO સુધીને તમામને પત્ર દ્વારા આ શાળાની જમીન પ્રાપ્ત થાય અને તેને ગ્રામ પંચાયતને પણ આ જમીન પ્રાપ્ત કરવા માટેનો ઠરાવ કરી આપે તે માટે અમે જણાવેલ છે. એ ઠરાવ થઈથી અત્રે IOROમાં એ ઓનલાઈન દરખાસ્ત કરેથી એ જમીન મળ્યા બાબતના યોગ્ય પુરાવા મળેથી અમે આ શાળાની અંદર જે મકાન છે, કમ્પાઉન્ડ વોલ છે, અન્ય તમામ ફેસિલિટી પ્રાપ્ત કરવા મળે તેવા માટેના સઘન પ્રયત્નો અમારી પાસે છે. આ શાળામાં 2 શિક્ષકોનું મહેકમ મંજૂર છે, પરંતુ હાલ માત્ર એક જ શિક્ષિકા ફરજ બજાવી રહી છે. વિચારો, એક શિક્ષિકા અને 5 અલગ અલગ ધોરણ, એક જ સમયે એક જ વર્ગખંડમાં, કોઈ અક્ષર શીખવાના તો કોઈને ગણિત, કોઈને વાંચન તો કોઈને લખાણ. આ પડકાર એ કેટલો મોટો હશે તે શબ્દોમાં કહી શકાય તેમ નથી, પણ આ શિક્ષિકાએ હાર નથી માનતી અને બાળકો પણ દરરોજ નવી આશા લઈને શાળાએ આવે છે. શિક્ષણનો અધિકાર એ દરેક બાળકનો બંધારણીય અધિકાર છે, પણ જો એ શાળા જ સુરક્ષિત ન હોય તો અધિકારનો અર્થ શું? જ્યાં શહેરોમાં બાળકો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ, ત્યાં અહીંના બાળકો માટે માત્ર ને માત્ર એક પાકા વર્ગખંડની રાહ જોઈ રહ્યા છે. વિકાસના મોટા મોટા દાવાઓની વચ્ચે આ દ્રશ્યોએ અનેક પ્રશ્નો ઊભા કરે છે કે શું આ બાળકો એ ગુજરાતના નથી? શું તેમના સપનાઓની કોઈ કિંમત નથી? શું શિક્ષણનો અધિકાર એ માત્ર શહેરો સુધી સીમિત છે કે પછી આ અંતરિયાળ વિસ્તારના બાળકો હજુ પણ સરકારની રાહ જોતા રહે છે? આ બાળકોને દયા નથી જોઈતી, તેમને ભીખ પણ નથી જોઈતી, તેમને માત્ર તેમનો અધિકાર જોઈએ છે. એક સુરક્ષિત શાળા, એક મજબૂત વર્ગખંડ, ભય વગરનું ભણી શકે એવું વાતાવરણ અને સપનાઓને પાંખ આપી શકે એવું શિક્ષણ. આ કાચા મકાનમાં બેસેલા નાનકડા વિદ્યાર્થીઓ આજે પણ એ રાહ જોઈ રહ્યા છે કે કોઈ આવશે અને કહેશે હવે તમારે ડરવાની જરૂર નથી, તમારી નવી શાળા તૈયાર છે. પ્રશ્ન માટલો એટલો જ છે કે આ રાહ આખરે ક્યારે પૂરી થશે? ક્યારે આ બાળકોને સુરક્ષિત શાળાનું સપનું સાકાર થશે અને ક્યારે આ બાળકોએ પોતાની ઉડાન સાથે એ આગળ વધશે? ક્યારે આ બાળકો કહી શકશે કે અમે અમારી ઉડાન હવે અહીંથી ભરીશું? શું આ બાળકોને અધિકાર નથી કે તેઓ યોગ્ય શિક્ષણ લઈ શકે?
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.